નવસારી ગ્રામ્ય પોલીસે વેસમા ગામની આંબાવાડીમાં સબમર્સિબલ મોટરની થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। વેસમાના શહેજાદ અબ્દુલ ગફર શેખે ફરિયાદ નોંધાવી કે નહેર પાવર હાઉસ પાસે આવેલી તેમના શેઠ અજયભાઈ ગાંધીની આંબાવાડીમાંથી ₹19,500 ની કિંમતની એપોલો કંપનીની સબમર્સિબલ મોટર તારીખ 14 જાન્યુઆરીના રોજ બપોરે કોઈ અજાણ્યો ચોર ચોરી જતા ફરિયાદ નોંધાવી હતી। ગુનો નોંધાયા બાદ પીઆઈ વિજી ભરવાડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ તેજ કરી હતી। તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ફુલાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈને બાતમી મળી હતી કે આરોપી ચોરીની મોટર પોતાના મોપેડ GJ05 GA3429 પર લઈ સુરત તરફ વેચવા જઈ રહ્યો છે। બાતમીના આધારે પોલીસે વેસમા ટેકરા ફળિયા પાસે વોચ ગોઠવી આરોપી જ્યોતિભાઈ નગીનભાઈ હળપતિ રહેવાસી વેસમાને ઝડપી પાડ્યો હતો। પોલીસે ₹19,500 ની મોટર અને ₹25,000 નો મોપેડ મળી કુલ ₹44,500 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વેસમા પંથકમાં આવેલી વાડીઓમાં સબમર્સિબલ પંપ ચોરાઈ જવાની ઘટનાઓ ઘણી બની છે, પણ ફરિયાદ અમુક જ ખેતરના માલિકો કરતા હોય છે। પોલીસ પાસે ફરિયાદ કરવામાં વિલંબ થતો હોય તેઓ નવી મોટર લઈ લેતા હોય છે। આરોપી કેવી રીતે કરતો હતો ચોરી? આરોપી જ્યોતિભાઈ દિવસ દરમિયાન બળતણ માટે લાકડા વીણવાના બહાને આંબાવાડીઓ અને ખેતરોમાં ફરતો હતો। આ દરમિયાન તે સબમર્સિબલ મોટરો ક્યાં લાગેલી છે તેની ચોક્કસ રેકી કરતો અને મોકો મળતા જ મોટર ચોરી લઈ પોતાના મોપેડ પર છુપાવી અન્ય શહેરોમાં વેચી દેતો હતો। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।